એક 28 વર્ષની વિધવા સ્ત્રી જેના પતિનું 3 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું, અને એ સ્ત્રી વિધવા પેન્શન લેવા માટે, અમુક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કંઈક એવા કર્મચારીઓ પાસે મદદ માંગે છે, જેમાં ગામનો સરપંચ છે, કંઈક તહેસીલના કંઈક તાલુકાના અધિકારી છે. એવા લોકો આ સ્ત્રીનું શોષણ કરે છે કામના બદલામાં. એટલે કહેવાય છે કે આ સ્ત્રીને પહેલાંથી એડ્સ હતો, અને જેટલા પણ લોકો એના સંપર્કમાં આવ્યા હતા, જેટલા પણ લોકો એનું શોષણ કર્યું હતું, બધા લોકોને એડ્સ થઈ ગયો છે. અને રિયલ ઘટના છે, યુપીની લખનઉ સાઈડની ઘટના પણ છે આ. અને હવે એ લોકો શરમના માર્યા કોઈને કહેતા પણ નથી, અને એમની હાલત ખરાબ થઈ ગઈ છે. એટલે કહેવાય છે ને કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. હવે વિચાર કરો, આમની શું દશા થઈ. મજા માણવાના બદલે ધંધે લાગી ગયા. એટલે અમુક વસ્તુ છે ને ભગવાન સજા આપે. અને આ સ્ત્રીને કહેવાય છે પહેલેથી એને એડ્સ હતો, પણ એને કીધું નહીં. પણ જેટલા પણ લોકો એના સંપર્કમાં આવ્યા ને, બધા એનું ઘોડ બોલાવી દીધું.